હવે આગળ વાત કરીશું શક્તિની સંભાવના વિશે। અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનનું હવામાન વિભાગનું એલર્ટ જાહેર। શક્તિ વાવાઝોડું પોરબંદરથી 420 કિલોમીટર દૂર। પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના। પોરબંદરમાં નાની મોટી 5000 બોટ સલામત સ્થળે ખસેડાઈ। શક્તિ વાવાઝોડું 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયું। ભારે પવન ફૂંકાવાની સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે હવાનું જોર વધ્યું છે। ઓમાન, પાકિસ્તાન અને ગુજરાતની દરિયાઈ પટ્ટી વાવાઝોડાની અસર દેખાશે। ઓમાન પાકિસ્તાન તરફ દેખાશે। અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સંભાવના। ભારે પવન ફૂંકાવાની સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે, ત્યારે ગુજરાતની દરિયાઈ પટ્ટી પર વાવાઝોડાની અસર દેખાશે। ઉઠેલું શક્તિ નામનું વાવાઝોડું ધીરે ધીરે તીવ્ર બનતું જાય છે। પોરબંદરથી 420 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે। આગળ જેમ વધી રહ્યું છે તેની અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ જોવા મળશે। હાલ આપણે પોરબંદરના દરિયા કિનારે છે, ચોપાટી ખાતેનો દરિયા કિનારો છે, ત્યાં અત્યારથી જ કરંટ જોવા મળી રહ્યો છે। આ વાવાઝોડાની અસરને કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળશે અને હાલ પણ ઊંચા મોજા છે ઉછળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે પોરબંદરના દરિયાના દ્રશ્યો છે। આ વાવાઝોડાની અસરને કારણે દરિયો તોફાની બનવાની શક્યતા હોવાને કારણે પોરબંદર અને જે પોરબંદર જિલ્લાના જે દરિયાકાંઠાના ગામો છે એમના માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યો છે। અત્યારે દરિયો નહીં ખેડવા સૂચના આપી દેવામાં આવી છે। વાવાઝોડાની જે તીવ્રતા છે એ ધીરે ધીરે વધી રહી છે અને આ ઓમાન તરફ આગળ વધી રહ્યું હોવાનું કહેવાય છે, પરંતુ તેમની જે અસર છે એ ગુજરાતના દરિયા કિનારે જોવા મળશે અને ખાસ કરીને પોરબંદરના દરિયા કિનારે પણ આમની અસર જોવા મળશે। હાલ જે મોટા દરિયો તોફાનીઓને કારણે મોટાભાગની બોટ છે તેમને બંદરમાં લાંગરી દેવામાં આવી છે। પોરબંદરમાં નાની મોટી 5000 થી વધુ બોટો છે તેમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે। આ ઉપરાંત દરિયામાં હાલ કરંટ હોવાને કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। જીતેશ ચૌહાણ, TV13 પોરબંદર। શક્તિ વાવાઝોડું 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયું છે। ભારે પવન ફૂંકાવાની સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાનું જોર વધશે તેવા સમાચાર પ્રાથમિક હાલ સામે આવી રહ્યા છે। વાવાઝોડાની અસર દેખાશે। અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનનું હવામાન વિભાગનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે શક્તિ વાવાઝોડાના સંકટને પગલે ફરી એકવાર એલર્ટ જાહેર કર્યું છે। પોરબંદરના દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે। પોરબંદરમાં નાની મોટી 5000 બોટ જે છે તે સલામત સ્થળે ખસેડવામાં આવી છે, ત્યારે શક્તિ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। आज की विगत आपसे संवाददाता जितेश चौहान लाइव जोड़ी चुक्या है। जितेश, एक तरफ हवामान विभाग द्वारा एलर्ट आपवामां आव्युं छे, शक्ति वावाझोडुं आगळ वधी रह्युं छे, क्या प्रकारनी तैयारीओ हाथ धराई छे? कारण के धीरे धीरे ज्यारे हाथ आगळ वधी रह्यो छे शक्ति वावाझोडानो, त्यारे पोरबंदरनो जे दरियो छे तेमां पण करंट वधु जोवा मळ्यो छे। हाल शुं विगतो? આગામી 24 કલાકમાં તેમની તીવ્રતા વધે તેવી શક્યતાઓ છે। તેને પગલે પોરબંદરનો જે દરિયો છે તેમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે। હાલ એક પણ બોટને માછીમારી કરવા જવા દેવામાં આવતી નથી અને જે બોટો છે એમને જૂનાગઢ સહિતના જે બંદરો છે ત્યાં સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। પોરબંદરની જે બોટ માછીમારી કરવા માટે ગઈ છે તેમને નજીકના બંદરે પહોંચી જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। તો બીજી તરફ માછીમારી કરી જતા બોટને પણ હાલ પણ દેવાનું બંધ કરી દેવાનું છે। જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી સાહેબ સાથે વાત કરતા એવું જણાવ્યું હતું કે હાલ હજુ પણ એવી પરિસ્થિતિ નથી, દરિયામાં કરંટ છે, તેમ છતાં જિલ્લા વહીવટી તંત્ર છે એ એલર્ટમાં ઉભો છે અને તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે।
જી આભાર જીતેશ, સમગ્ર માહિતી આપવા બદલ। વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું। તો હવામાન વિભાગે શક્તિ વાવાઝોડાના સંકટને પગલે ફરી એકવાર એલર્ટ જાહેર કર્યું છે। પોરબંદરના દરિયામાં વીજ કરંટ વધ્યો છે અને સાથે જ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। હવામાન વિભાગે શક્તિ વાવાઝોડાના સંકટને પગલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે। આ વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોમાં શક્તિ વાવાઝોડાનું સંકટ છે। સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વેરાવળ બંદર પર ફરીથી 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપી છે અને જે માછીમારો દરિયામાં હોય તેમને તાત્કાલિક પરત બોલાવી લેવા માટે આદેશ અપાયો છે। દરિયાઈ વિસ્તાર સાથે સંકળાયેલા તમામ લોકોને આગામી સમયમાં સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। આજ અંગે વધુ વિગત આપવા માટે મારા સહયોગી લવલીન કૌર અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। લવલીન, શું વિગતો મળી રહી છે? દરિયામાં એક તરફ કરંટ વધી ચૂક્યો છે અને સાથે જ હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરાયું છે। શક્તિ વાવાઝોડું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે, શું વિગતો? એક તરફ વરસાદે વિરામ લીધો અને હવે પૂર્ણતાના આરે અને બીજી તરફ ગુજરાતમાં હવે શક્તિ વાવાઝોડું જે ત્રાટકવાની તૈયારી, કારણ કે એને શક્તિ વાવાઝોડું નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે જ્યારે વાવાઝોડાની શરૂઆત થઈ પહેલાંથી જ વાવાઝોડું નથી બનતું। પહેલાં ડીપ ડિપ્રેશન હોય છે, ડિપ્રેશનમાં ફેરવાય છે અને પછી આગળ વધતાની સાથે જ એક વાવાઝોડુંનું સ્વરૂપ ધારણ કરે છે। ખૂબ જ તીવ્ર એટલા માટે એને શક્તિ નામ આપવામાં આવ્યું, શ્રીલંકા તરફથી નામ આપવામાં આવ્યું અને ત્યારબાદ એને શક્તિ નામ આપી દેવામાં આવ્યું છે। હવે સંભવતઃ જ્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, એક તરફ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અને દૂસરી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે। આવનારા 2 દિવસ ગુજરાત માટે ભારે પણ છે। ખાસ કરીને આપણે દ્વારકાની વાત કરીએ એક તરફ અને એક તરફ સોમનાથની વાત કરીએ, બંને દરિયામાં અત્યારે તીવ્ર ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને બીજી તરફ 3 નંબરનું ભયજનક સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે। બીજી તરફ તંત્ર પણ અલર્ટ મોડમાં છે। હવે આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે વાવાઝોડાની અત્યારે પરિસ્થિતિ કઈ રીતની છે, કઈ રીતે આગળ વધી શકે છે અને ખાસ કરીને અત્યારે ત્યાં ઉપસ્થિત તે વાવાઝોડું ક્યાં દેખાઈ રહ્યું છે। સૌથી પહેલા આપણે વાત કરીએ આજની 4 તારીખની, આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણને કરાચીથી નજદીક વાવાઝોડું જે છે તે દેખાઈ રહ્યું છે। સતત એ પોતાનામાં તીવ્રતાની સાથે દેખાઈ રહ્યું છે કારણ કે આ તરફ આપણે જ્યારે જોઈએ તો આ ગુજરાતનો હિસ્સો છે અને ગુજરાત તરફ અત્યારે વધારે દેખાતું નથી, પરંતુ જે રીતે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે ખાસ કરીને ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે। એક તરફ જામનગરમાં તેની અસર ખાસ કરીને જોવા મળશે અને બીજી તરફ આપણે જ્યારે વાત કરીએ કારણ કે એક તરફ પાકિસ્તાનની પણ વાત સામે આવી છે કે પાકિસ્તાનમાં પણ તેને લઈને અસર થઈ શકે છે અને બીજી તરફ ઓમાનમાં ફંટાવાની પણ પરિસ્થિતિ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં દેખાઈ રહી છે। હવે આપણે વાત કરીશું 5 તારીખની। જ્યારે આપણે 5 તારીખમાં આગળ વધીએ છીએ ત્યારે આપણે એ જોતા હોઈએ છીએ કે ગુજરાતથી થોડુંક તીવ્ર આગળ વધીને એ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે વાવાઝોડાની જે અસર છે તે ઓમાન તરફ વધારે અહીંયા જતી હોય તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ જે છે તે સર્જાઈ રહી છે। પરંતુ બીજી તરફ ડીપ ડિપ્રેશનમાં ફેરવાના કારણે અહીંયા આપણે ગુજરાતમાં જે છે ખાસ કરીને જામનગરમાં પણ વરસાદી માહોલ જામી શકે છે અને બીજી તરફ જે છે તે સોમનાથ અને દ્વારકામાં ખાસ કરીને અત્યારે પરિસ્થિતિ જે છે તે વરસાદી માહોલની જોવા મળી શકે છે અને બીજી તરફ જે પરિસ્થિતિનું આ સમય નિર્માણ થઈ શકે છે કારણ કે 5 તારીખે વાવાઝોડું જે છે સતત આગળ વધતું જતું જોવા મળી રહ્યું છે, પરંતુ ઓમાન તરફ વધતાની સાથે જ તેની જે અસર છે તે ખાસ કરીને ગુજરાતમાં પણ જોવા મળી શકે છે અને બીજી તરફ મહારાષ્ટ્રને પણ અલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે કારણ કે અહીંયા જે પરિસ્થિતિ જે વાદળો ઘેરાઈ રહ્યા છે તે ખાસ કરીને એક તરફ મુંબઈ પર પણ જોવા મળી રહ્યા છે, એટલે કે મહારાષ્ટ્રમાં આ વખતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને બીજી આગાહી જામનગર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દ્વારકામાં પણ અત્યારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે, 3 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને આપણે હવે 6 તારીખની જ્યારે વાત કરતા હોઈએ 6 તારીખમાં આપણે જોઈએ કે ખાસ કરીને જે વાવાઝોડું છે તે એની તીવ્રતા જે છે તે ખૂબ જ થોડીક ઓછી થતી હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। ખાસ કરીને ઓમાન તરફ આપણે જ્યારે નજર કરતા હોઈએ ત્યારે પરિસ્થિતિ એ દિશામાં ખૂબ જ વધારે જતી જોવા મળી રહી છે કારણ કે પહેલાં અહીંયા જ્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી ત્યારે એ જે વાવાઝોડું છે 4 તારીખની જ્યારે આપણે ફરી એકવાર વાત કરીએ ત્યારે એ ખૂબ જ નજદીક અહીંયા ગુજરાત તરફ હતું અને ગુજરાત તરફનું જ્યારે રૂટ નક્કી થયું હતું ત્યારે એ ફરતું આપ જોશો એટલે કે 6 તારીખે આપણે જઈએ તો એ ઓમાન તરફ આવી જાય છે અને ફરી હવે એ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને કઈ તરફ ફંટોળાય છે એ પ્રકારની પરિસ્થિતિ હવે જોવાની રહી છે કારણ કે અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે એ જ્યારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે તેની અસર ખાસ કરીને ગુજરાત પર જોવા મળી શકે છે।
75થી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે દરમિયાન આ પરિસ્થિતિ અહીંયા જોવા મળશે. અને અત્યારના સમયમાં આજે 4 થી 2 દિવસ આવનારા સમયમાં એટલે કે 6 તારીખ સુધીમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં હવા એટલે પવન ફૂંકાઈ શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મોજા ઊંચા ઉછળતા જોવા મળશે. અને એટલા જ માટે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી અને સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે. હવે આપણે 7 તારીખની જ્યારે વાત કરીએ તો આપણને એ જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલું વાવાઝોડું છે એક ઓછું થતું દેખાઈ રહ્યું છે અને એ ઓમાન તરફ જો કે ખાસ કરીને તેની અસર પણ જોવા મળી રહી છે. એટલે કે આપણે એક દિવસ પહેલાં બેક કરીને જોઈએ તો 6 તારીખમાં આ જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતું હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલે કે હવે કઈ દિશામાં આગળ વધે છે તે જોવાનું રહ્યું છે, કારણ કે એ ડીપ ડિપ્રેશનમાં જ્યારે ફેરવાય છે ત્યારે એના ઉપર હવાનો જે દબાવ છે તે પણ ખૂબ જ બનતું હોય છે અને એ દબાવ કઈ દિશામાં આગળ વધે છે તે હવે જોવાનું રહ્યું છે. પરંતુ ખાસ કરીને જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે એ આગાહી ખાસ કરીને સોમનાથ, દ્વારકા, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના જે જગ્યાઓ છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, એ વિસ્તારોમાં ખાસ કરીને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટેની 6 તારીખ સુધીની સૂચના આપવામાં આવી છે અને આ 6 તારીખ સુધી જે પણ માછીમારો દરિયામાં હોય તે લોકોને બહાર કાઢવા માટેની સૂચના આપવામાં આવી છે. નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગ તેના અનુક્રમે અલર્ટ મોડમાં છે અને બીજી તરફ જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે 6 તારીખ સુધીની આ આગાહી તમામ સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં અને ખાસ કરીને સોમનાથ અને દ્વારકામાં પ્રકારની પરિસ્થિતિ છે તેને જોતા તંત્ર અત્યારે અલર્ટ મોડમાં છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવા જઈએ તો કચ્છ સૌથી મોટો ગુજરાતનો એક ભાગ ગણાય છે. કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં અને ગીર સોમનાથમાં તંત્ર એલર્ટ પર મોડ પર છે. જાણવા માંગીશું કે કચ્છ અને સૌરાષ્ટ્રના જે કેટલા ભાગો છે, કયા કયા વિસ્તારો છે જેમાં સૌથી વધારે સંકટ માથે તોડાઈ રહ્યું છે? જી બિલકુલ, જે રીતે મેં કીધું કે કચ્છમાં અત્યારે પરિસ્થિતિ સર્જાઈ રહી છે કે કચ્છમાં પણ તેની અસર જોવા મળી શકે છે. પરંતુ જે રીતે આપણે વિંડીના માધ્યમથી અત્યારે જોયું છે કે પરિસ્થિતિ જે છે તે આવનારા 2 દિવસ સુધી જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે એ વાવાઝોડું જે છે તે ઓમાન તરફ વળી રહ્યું છે. હવે 2 દિવસ દરમિયાન કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે એ તો જોવાનું રહ્યું છે, પરંતુ પ્રાથમિક તબક્કે જે પ્રકારની આગાહી છે તે કચ્છના વિસ્તારો કહી શકાય અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એટલે કે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં જે પવન ફૂંકાઈ શકે છે. મોટાભાગે ગુજરાતમાં બહુ જ વધારે તેની અસર જોવા નહીં મળે, પરંતુ ભારે વરસાદની આગાહી પણ છે અને અંદર શહેરી વિસ્તારોની આપણે જ્યારે વાત કરીએ ત્યાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને શહેરી વિસ્તારોની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે. ઊંચા મોજા ઉછળી શકે છે અને તેના જ અનુસંધાને માછીમારોને અલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે અને 6 તારીખ સુધી તે લોકોને ત્યાં ન અવરજવર માટે પણ સૂચના આપવામાં આવી છે. એક તરફ આઈએમડી સતત અલર્ટ મોડમાં છે કારણ કે મહારાષ્ટ્રનું પણ નામ આવ્યું છે સામે, અને બીજી તરફ આપણે જ્યારે બોર્ડર વાઇઝ જોતા હોઈએ છીએ ત્યારે મહારાષ્ટ્ર પર પણ તેની અસર પડી શકે છે અને બીજી તરફ જે ગુજરાતના મોટાભાગના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેમાં પણ અસર જોવા મળી શકે છે. બીજી તરફ પાકિસ્તાન પર પણ તેની અસર થઈ શકે છે, એટલે કે ત્યાં પણ વરસાદની આગાહી છે. પરંતુ ખાસ કરીને ઓમાન પર અત્યારે વધારે ધ્યાન કેન્દ્રિત થતું હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ દેખાઈ રહ્યું છે. જી આભાર. તો આપણે સાંભળ્યું કે જે પ્રમાણે અત્યારે હાલ અસર પહોંચી રહી છે. અરબી સમુદ્રમાં રચાયેલા શક્તિ વાવાઝોડાનો ખતરો ગુજરાત પર તોડાઈ રહ્યો છે અને સાથે જ 4 થી 7 ઓક્ટોબર દરમિયાન ઉત્તર પશ્ચિમ અને અડીને આવેલા ઉત્તર પૂર્વ અરબી સમુદ્રના જે દરિયા કિનારાની સ્થિતિ છે તે ગંભીર માનવામાં આવી રહી છે અને ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની દરિયાઈ સ્થિતિ ખરાબથી ઘણી ખરાબ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.